એટલે ડફોળ ત્યાં થૂકવાનું જ નથી. વી આર મોસ્ટ ઇનડિસિપ્લિન પીપલ ઓફ ધ વર્લ્ડ. બહુ કહેતા દુઃખ થાય. દુનિયા ફર્યો છું અને એટલે મને એમ થાય છે કે યસ, હજી જિંદગી ઘણી બાકી છે. આપણે દુનિયા તો નહીં બદલી શકીએ, પણ જે કોઈ નાનો મોટો બદલાવ લાવી શકીએ. એક કાકા દરિયા કિનારે ચાલતા હતા, બહુ 80-85 વર્ષનો માણસ. તો પેલા દરિયાના મોજા ઉછળીને આવે ને બહાર, તો પેલી માછલીઓ બધી ઉછળીને બહાર પડે, બધી તરફડે. કોઈ કાગડો લઈ જાય, કોઈ કૂતરું લઈ જાય, કોઈ વળી પાછું બીજું આવે તો પાછું અંદર જતી રહે. પણ પેલા કાકા શું કરે, આમ વાંકા થાય આમ, અને એક માછલી પકડી આમ ફેંકે દરિયામાં. પાછા થોડા આગળ જાય બીજી તરફડતી માછલીને પકડીને આમ કરીને પાછા બહાર ફેંકે. એક યુવાન નીકળ્યો ત્યાંથી કે કાકા શું કરો છો, શું ફરક પડે, કોને ફરક પડશે, કેટલો ફરક પડશે? એને એક માછલી પકડી અને આમ ફેંકી કે જો આને તો ફરક પડ્યો ને. ધીસ ઇઝ લાઈફ. કોઈક રવિ, કોઈ નદીમ, કોઈ ઇમરાન, કોઈ મનોજ, કોઈ સરફરાઝ, કેટલા છોકરાઓ, બધામાં હોય જ છે પાણી તો, પણ કોઈ ક્યાંક ફરક પડે. લાઈફ ઇઝ ગુડ, ધેટ્સ ઓલ. મારા ત્યાં 2 જીમ ચાલે છે. હું નદીમ ઇમરાનને કહું છું કે જે લોકો રેગ્યુલર આવે એની ફી ના લેશો. કેમ કે તને તારી પડી છે તો મને તારી પડી છે. મજા કર, કસરત કર. ઠૂંઠા જેવો, ચાડિયા જેવો. અહીંયા પેન્ટ આટલે હોય હો, લો વેસ્ટ, આમ ખેંચો તો ઉતરી જાય. એટલે તારે વેસ્ટ જ ક્યાં છે તો લો વેસ્ટ હોય છે. ખેપતા જેવા છોકરા છોકરી. દેશ માટે કંઈક કરવું છે. હસવું આવે છે ને આપણને. ધીસ ઇઝ લાઈફ. અહીંથી બહાર નીકળો ને તો આ ટાલિયાનો એક એક શબ્દ તમને યાદ રહેવો જોઈએ કે આ બરોબર કહેતો હતો બિચારો. લોકો મોટિવેશનના 5-5 હજાર રૂપિયા ફી રાખે છે. તમે જિંદગીમાં બીજી વાર જાઓ નહીં, તમને અંદર સલાહ આ તો હું તને શીખવાડું. ધંધો થઈ ગયો છે. પણ હું બ્રાહ્મણ છું, નાત જાતમાં માનતો નથી, પણ મારા બાપુજી અમને જનોઈ નથી આપી, પહેરવા નથી દીધી. કેમ કે બ્રાહ્મણત્વ પ્રૂવ કર. જે જ્ઞાનનો ફેલાવો કરે ને એ બ્રાહ્મણ. જનોઈ પહેરે બ્રાહ્મણ નહીં. જે જ્ઞાન ફેલાવે, સમાજને સાચી દિશા બતાવે કોઈ સ્વાર્થ વગર, એ બ્રાહ્મણ કહેવાય. એમ આપણે આઈન્સ્ટાઈન બ્રાહ્મણ કહેવાય, ન્યૂટન બ્રાહ્મણ કહેવાય. આ બ્રાહ્મણોની આજે સમાજને જરૂર છે. અને એટલે હું ચાહું છું, હું ઘણીવાર આ બધા છોકરાઓને જ્યારે બોલતા સાંભળું તો આમ ઘેર આવીને અમારી છાતી ગદગદ ફૂલે કે શું છોકરાઓ બોલે છે, મસ્ત ટકાટક. એમ ગમે તેવી ચર્ચાઓ કરી શકે છે. મને એમ થાય કે યસ, 2 જણા બી તૈયાર થાય તો આપણે તો મજા છે. આવું જીવન જીવવાની આપણે શરૂઆત કરવાની છે. ઈશ્વરના કાયદા કાનૂનને સમજવાની છે. તમે જુઓ, એક મોટી પાણીની ટાંકી હોય, એની ઉપરથી હું ભૂસકો મારું ખાલી ખાલી તો નીચે જ પડું. નરેન્દ્રભાઈ મોદી પડે તો, કેજરીવાલ પડે તો, સોનિયા ગાંધી પડે તો, અને એક માણસ 2 થેલી મારીને આવે દેજે ભાઈ તો એ પણ ક્યાં પડે? અને મોરારી બાપુ બી બધા નીચે જ આવે ને. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે આવે કે વડાપ્રધાને, અને કેજરીવાલ તો પડે જ નહીં, લટકી જાય 70 માંથી 67. અને સોનિયા ગાંધી તો ધડામ દિન નીચે હારી ગયા, ડિપોઝિટ ગઈ ભાઈ. અને મોરારી બાપુ તો પડે જ નહીં, હવામ તરવા મોડે. ભૂસકો મારે એટલે હવામ જાય કે બહુ પુણ્યશાળી. એવું થાય. બધા જ ક્યાં આવે? કેવી રીતે? સરખી ગતિથી આવે. દારૂડિયો ને હું અને તમે બધા કેવી ગતિથી આવો? સરખી. કેમ કે જમીનમાં એક કશિશ છે, ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ધેર, અને એ બધી વસ્તુને સરખી રીતે ખેંચે છે. એ તમને દેખાય છે? ચલો નરેન્દ્રભાઈ પડે તો ખસાડી લઈએ, એવું થાય? ખસાડો તો બી પડે, અમેરિકા હોય તોય પડે, શ્રીલંકા હોય તોય પડે, અને દરિયામાં જાય તો બી નીચે જ પડે, કોઈ ઉપર જાય નહીં. તો આ થયો કુદરતી નિયમ. હરિજન, પરમાર, મકવાણા, જૈન, બ્રાહ્મણ કોઈના માટે જુદો નથી. આ વાત તમને કોઈ સમજાવતું નથી, અને એટલે તમે બધા ડિસ્ટર્બ થઈ ગયા. ચાલો હવે થશે શું? અને એટલે આપણને જીવનમાં કોઈ મજા આવતી નથી. બોલો, હું તો સીધો સીધો જતો હતો ને પેલા મને ગાળ બોલી એટલે મને ગુસ્સો આવી ગયો. એટલે આપણી સ્પીચ બીજાના હાથમાં. પેલો ગાળ આપે હું લઉં જ નહીં તો કોઈ મને શું ગુસ્સો કરી શકે? કોઈ મને શું શાંતિ આપે છે? હું જ મને ગુસ્સે કરીશ અને હું જ મને શાંત કરીશ. આ તો રોબર્ટ, મારી સ્પીચ બીજા. મારી મમ્મી મને એવું બોલીને વગર વાંકે મરી જો, મરી જા. એક છોકરી બીજી છોકરીને કે અલી એક વાત કહું કે કહેને, કોઈને કહેતી નહીં.
એટલે તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે? આ ચાલે જ બધું. બધા ખાલી ખાલી એકબીજાને શિખામણો આપે છે, સારી સારી વાતો કરે છે, પણ એકચ્યુઅલ કોઈને ખબર જ નથી કે તમે શું કરી રહ્યા છો. તમને ખબર છે મોર જયારે કળા કરે ને ત્યારે કપડા વગરનો હોય છે. એને તો એમ તો હું કેવો નાચું છું, પણ પાછળ બધું ખુલ્લું જ હોય. એમ તમે જયારે દેખાવ કરો છો, બીજાને બતાવવા જીવો છો, ત્યારે તમે આખા કપડા વગરના દેખાવ છો. બધા હસે છે કે ભાઈ શું કાર્ટૂન જેવું કરે છે. અને જ્યારે મારા જેવા લોકો શિબિરો કરે છે, કોઈ કામ કરે છે, ત્યારે લોકો હસે છે કે જરૂર કંઈક હશે. કોઈને પોતાના માટે ટાઈમ નથી, ત્યારે તમે સમાજ માટે ટાઈમ આપો. બજારમાં દિલ્હી ગેટ ગુરુ નાનક ચોકમાં કોઈ 100-100ની નોટો વેચતો હોય, પડામ પડી લાવો લાવો, પોલીસ આવે પકડેલા, ભાઈ શું ક્યાંથી લાવ્યો પૈસા? એમ મારા જેવા લોકો અહીંયા લોકોને પોતાના માટે કલાક નથી હોતો. અને હું આટલી બધી શિબિરો કરું, જવું આવું. કાલ રાતે જ બરોડા શિબિર કરીને સાંજે પાછો આવ્યો છું. મિત્ર બેઠો છે, કાલે બરોડા સાથે હતો. એટલું ટ્રાવેલિંગ કરું છું, મને મજા આવે છે. બાપુ કેમ ત્યો કેમ ગયા હતા? હું છોકરીને હગાઈ કરવા ગયો હતો. તે તારી જિંદગીમાં તારા માટે 10 મિનિટ નથી વાપરી, તારા દિમાગમાં આ વાત બેસવાની જ નથી કે હું શિબિરો કેમ કરું છું. જે જોઈએ તે કરો, આ વાત હું સમજી ગયો છું. અને એટલે હું ચાહું છું કે લોકો ખૂબ વાંચન કરે, લોકો ખૂબ કસરત કરે. 2 બટન ખુલ્લા રાખીને ફરે એવા છોકરાઓ જોઈએ. માય કાંગલા નથી જોઈતા, ગમે તેને પકડી લે એવા છોકરાઓ જોઈએ. બટન ખુલ્લા રાખે એમ યસ ટેમ્પાથી ફરે એવા લોકોની જરૂર છે. માય કાંગલા લોકોનો જમાનો ગયો હોય. અને એટલે આ શિબિરો કરું છું. આ શિબિરો દ્વારા એવી કોશિશ કરું છું કે તમારી અંદર ક્યાંક હું થોડીક આગ લગાડી શકું, તમારી અંદર થોડોક બદલાવ લાવી શકું. અને એ જો બદલાવ આવી જાય તો એનો પહેલો ફાયદો તો મને થવાનો છે. તમને તો થવો હોય તો થાય. મેં તો વાયુ છે, જ્યાં જવું ત્યાં દાણા નાખતો જઉં છું. ક્યાંક તો ઉગવાના જ છે. આપણું કશું જતું નથી. અને એક દાણો મને 10 દાણા આપી જાય છે, એટલે મારે કંઈ બીજી તકલીફનું કારણ નથી. એક લોખંડનો ટુકડો હોય ને, રેલવેનો પાટો આટલો, તો 10 રૂપિયા કિલો વેચાય. શું ભાવ વેચાય? એ જ માંથી જો છરી બનાવવામાં આવે ને લોખંડની, તો 1000 રૂપિયા પેદા થાય. અને એમાંથી પણ નાના નાના જો પેલા ટાંકણીઓ બનાવવામાં આવે કે સોય બનાવવામાં આવે ને, તો 10,000 રૂપિયા પેદા થાય. અને એના પણ નાના કરીને સ્ટીલ કરીને MS સ્ટીલ કરી અને આવી કોઈ ઘડિયાળના કાંટા બનાવવામાં આવે ને, તો એ 1 કિલો લોખંડના 10 લાખ રૂપિયા પેદા થાય. કિંમત છે ઘડતરની. લોખંડની કિંમત નથી, તમારી કોઈ કિંમત નથી, પણ આપણું ઘડતર જ થતું નથી. સાલું કોઈ સાચી વાત કહેતું જ નથી, કોઈને ટાઈમ નથી. આજે તમને કહું, મને અહીંયા નવાઈ લાગે છે કે 500 જણા રજીસ્ટ્રેશન કરાવે. ઘણા ગોળાઓ છે ઈડર થઈને બરોડાથી ત્યાંથી આવે ને અહીં વાળા કે ટાઈમ નથી બાપુ, મેચ છે. અલા ઘેર ગયા પણ પેલો તો આઉટ થઈ ગયો, તાલીઓ. આ તકલીફ છે. આપણને આપણી નથી પડી એટલે આપણને કોઈની પડી હોય એ વાતમાં હું માનતો નથી. ખરેખર સાહેબ તમને સાચી વાત કહું, આપણું બધું એજ્યુકેશન આનું છે. કોનું છે? આનું કોઈ એજ્યુકેશન જ નથી. અને જિંદગી જીવાય છે અહીંથી. બોલો, આ એક રૂમ બનાવો હોય તો 20 માણસો તો 20 દિવસમાં રૂમ બની જાય. 40 જણા હોય કેટલા દિવસમાં બને? 80 હોય તો 160, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. તમને તો આવું બનાવે, આમ કરો તો આમ થાય ને એટલે ના થાય. એ તો જેમ થતું હોય એમ થાય. બસ આમ કરો, પહેલો નંબર લાવો, દોડો. પણ હવે મૂળ વાત છે કે આપણે બધા મજામાં કેમ નથી? આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ત્યારે બધે પાણી હતું. ઈશ્વર, અલ્લાહ, જીસસ, અંબાજી માતા, દેવી દેવતાઓ બધા વલોણું કરવા બેઠા. વલોણું કર્યું બરાબર જેમ છાસમાં, તો પહેલા કચરો નીકળ્યો બધો, તો એમાંથી પર્વતો બન્યા, જમીન બની. પછી વલોણું કર્યું તો દાગીના, હીરે ઝવેરાત, સોનું નીકળ્યું. વિષ્ણુ ભગવાન લઈને ભાગ્યા, લાવો બાપુ આપણા ભાગમાં. ફરીથી વલાણું કર્યું તો ઝેર નીકળ્યું. કોણ પીએ? શંકર ભગવાન કે લાવો બાપુ આવી જાઓ. શંકર ભગવાન બધું ઝેર પી ગયા. અને છેલ્લે જેમ માખણ નીકળે એમ જમીન પાણીમાંથી એક શક્તિનો જબરજસ્ત ગોળો નીકળ્યો. આ વેદની વાર્તા છે. જેમ માખણ નીકળે ને એમ શક્તિનો જબરજસ્ત ગોળો નીકળ્યો કે એનો એક કણ જો મનુષ્યના હાથમાં આવી જાય ને તે ધારે કરી શકે. તમને હાલ ધારે કરી શકે. તમે શું કહો નરેન્દ્રભાઈ? પટાવાળામાં આવી જાઓ કાલથી. બિલ ગેટ્સ, ભાઈ મારી ગાડી સાફ કરી દઈએ. પૈસા આવે એટલે શું થાય? શક્તિ આવી જાય એટલે શું થાય? હારા ધંધા ના આવજે, ઊંધા જ મારું એટલે નથી મારવું ભાઈ. આપણે
શક્તિનો ગોળો કે જેનાથી માણસ બધા ભગવાન, અલ્લાહ, જીસસ બધા ટેન્શનમાં કે સાલું આ શું પેદા થઈ ગયું. આ જો માણસના હાથમાં આવી ગયું તો આ કોઈ મંદિર મસ્જિદમાં આવશે નહીં, આ કોઈ દિવેલ પીધેલો ફરશે નહીં. અને આ મારો બેટો આપણને કહે છે કે બહાર આવ, તો કે શું કરું કે એને સંતાડી દો. કે ક્યાં સંતાડો? હિમાલય પર. કેમ કે કોઈ જોવે નહીં. પેલો કે ભાઈ આ તેનસિંગ ને ઇલેરી હે ને 2000 વર્ષ પછી ઉપર ચડી જાય અને ત્યાંથી લઈ આવશે. અલા યાર, તો કે હવે તો કે દરિયામાં શેષ નાગ છે, ખબર છે પેલા જલકમર છાડી જાને બાયાન સ્વામી જાગશે મારશે તને, એવી કવિતા આવતી હતી. એટલું મારા નાગથી છાનું રે આપું રે તુજને દોરીઓ ને આવું તો કોક આવતું હતું. કે મને કવિતા સરસ આવડતી નથી. તો કે શેષ નાગની નીચે સંતાડી દો. શેષ નાગ પેલો કે ના, આ રશિયા વાળા એવી એવી સબમરીન બનાવશે ને કે ત્યાં જઈને બી મારા બેટા શક્તિનો ગોળો લઈ આવશે. તો કે હવે એને મૂકવી ક્યાં? તો નારદજી આયા ટણીંગ ટણીંગ તંબુરો લઈને. આ નારદજી બહુ સરસ કેરેક્ટર છે. એને કીધું કે એક કામ કરો બધા, આ મનુષ્ય તે એવો ડોબા જેવો બનાવ્યો છે કે આના ઝીણા ઝીણા ટુકડા કરી અને દરેક બાળક જન્મે એટલે કે ઝીણા ટુકડામાં સત્યાનાશ કરી નાખશે, પ્રગતિ કરશે, સુખી થઈ જશે. આપણે તો કે ના, એક જ જગ્યા છે એના હૃદયમાં મૂકી દો. કેમ કે આ ગધેડો બહાર ફાફા મારશે, અંદર જશે નહીં. અને એક દિવસથી આ મનુષ્ય જાતને શાક છે જે પડી ગઈ, એને ભીત શરૂ કર્યું અને એની જિંદગી સરસ ચાલી. ધીસ ઇઝ લાઈફ. લાઈફ સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. પણ આપણે બધાને તૈયાર થાળીઓ જોઈએ છે. મારા બાપાએ બોલો કોઈ કર્યું નહીં, તું કર ભાઈ. તારા બાપાએ છો ના કર્યું, કોઈ મૂકીને જ નથી ગયા. આ જેના બાપા મૂકીને જાય ને, ધીરુભાઈ મૂકીને ગયા એટલું મુકેશભાઈ મૂકીને નહીં જાય. અને મુકેશભાઈ છોકરાને કોઈ ઓળખતું નહીં હોય, લખી રાખજો. સવાલ શું છે કે જિંદગી આપણી માલિક છે અને આપણે જિંદગીના માલિક છીએ. તમે જે ઈશ્વરને અલ્લાહને શોધો છો ને, એ ઈશ્વર અને અલ્લાહ તમને બી શોધે છે. પણ 50-50% થાય ને ત્યારે બેનો મિલાપ થાય. આ મિલાપ થતો નથી એટલે આપણે ભિખારીની જેમ આગળ આગળ ને ભગવાન આગળ આગળ કોઈ દિવસ મળતા નથી. પરછાયાની જેમ દૂર ને દૂર થતા જઈએ છીએ. જેટલી બી ધર્મ ગ્રંથો બન્યા, જેટલા મહાન પુરુષો બન્યા, આમને જો તમે જીવનમાંથી કાઢી નાખો ને તો દુનિયામાં કશું બચતું જ નથી. તમે એક મોહમ્મદ સાહેબને, એક જીસસને, એક શંકરાચાર્યને, એક કૃષ્ણને કાઢી નાખો તો ઇતિહાસમાં છે શું? કશું જ નથી. એટલે સારા માણસોએ જે કામ કર્યું ને એની નોંધ બહુ ઓછી લેવાય છે. પણ રોજ તમે જુઓ બલાત્કારના કેસો છપાશે, રોજ ચોરીના કેસો છપાશે, લૂંટફાટના છપાશે, ચેન સ્નેચિંગના છપાશે. પણ મારા તમારા જેવા ગાડાઓ કોઈ એક ખૂણામાં જીવન બદલવાનું કામ કરશે જેનાથી 500 જણને ફરક પડે, એની ક્યાંય નોંધ લેવાય? નહીં લેવાય. કેમ કે સારી વસ્તુની ફ્રીક્વન્સી બહુ હાઈ હોય છે અને હલકી વસ્તુની ફ્રીક્વન્સી બહુ લો હોય છે. એટલે હલકી વસ્તુ, સાદી વસ્તુ માણસને બહુ જલ્દી કરવાની ઈચ્છા થાય. તમે નક્કી કરો કાલથી સિગરેટ પીવી છે, રોજ પિક્ચરમાં જો જવાશે તરત એટલે અહીંયા હવે કેવું ભોય અહીંયા તરત. અને નક્કી કરો કે મંદિર જવું છે, 5 ટાઈમ નમાજ પડવી, અલા યાર એટલે બહુ જિંદગી પડી હવે, છોડ ને હાલ. પછી ભગવાન ક્યાં જતો રહેવાનો હોય? હાલ કેરિયર પૂરું કરો. એ વખત મારા બેટો બધી ફિલોસોફીની વાતો કરે. આપણને એ ખબર નથી કે આપણે કેમ જન્મ્યા, કયા ઈશ્વરે મોકલ્યા, ઈશ્વરનો કાયદા કાનૂન શું છે, એને શું કીધું છે, શું મારા હાથમાં છે, શું એના હાથમાં છે, શું હું કરું ને શું એની પર છોડી દઉં, આ આપણને ખબર નથી. અને એટલે બધો રગડો ચાલુ થઈ ગયો છે. અને એટલે બધાને પહેલો નંબર, બધાને ટોચ પર ચડવું છે. કોઈને પરિસ્થિતિ નથી બદલવી, ખાલી ટોચ પર જવું. પણ ટોચ પર તો જગ્યા ઓછી છે, પણ ત્યાં પહોંચ્યા પછી દુનિયા મસ્ત દેખાય. એટલે પર્વત પર બધાને ચડવું છે. પગદંડીઓ છે, એક બાજુ ખાઈ છે, એક બાજુ પર્વત છે, ઉપર જવું છે. બધાને પહેલો નંબર, શ્રેષ્ઠ કામ કરવું છે, ધીરુભાઈ અંબાણી બનવું છે. એક ધીરુભાઈ અંબાણી પેદા ના થાય. તમને કહે છે ભગતસિંહ જેવા બનો, તમને કહે છે ગાંધીજી જેવા બનો. એટલે ગાંધીજી જેવા બનવા કસ્તુરબા હોવા જોઈએ, પછી સાઉથ આફ્રિકામાં વકીલાત હોવી જોઈએ, પછી પેલો ધોળિયો મને ધક્કો મારવો જોઈએ, પછી મને ગુસ્સો આવી જવો જોઈએ, પછી હું ભારતમાં ધોતિયું પહેરું, પછી ગાંધીજી થવાય. હવે આ બધું હાલ થાય તો ગાંધીજી કે ભગતસિંહ થઈ જાય. એટલે ભગતસિંહ તો ત્યાં દેશ ગુલામ હતો, હાલ ક્યાં ગુલામ છે? હું ભગતસિંહ થવું? કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ આપણે આપણી જાતમાં બેસ્ટ બનવાનું.
હું ગઈકાલે હતો એનાથી આજે શું સરસ બની શકું, ગઈકાલ હતો એનાથી આજે હું શ્રેષ્ઠ શું કરી શકું, આ વાત જો તમને સમજાઈ જાય અને તમે એ રીતે જીવવા માંડો તો વ્યક્તિત્વ વિકાસ